આણંદ જિલ્લામાં આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આણંદ શહેરમાં આણંદ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર અર્ચના પ્રજાપતિએ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સાકર ખવડાવી મોઢું મીઠું કરાવી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી। આજરોજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે અને આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાના 66 કેન્દ્રો ઉપર લગભગ 50,966 સ્ટુડન્ટ્સ આ પરીક્ષા આપનાર છે। વહીવટી તંત્ર તરફથી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી, જિલ્લા શિક્ષણ કચેરી તરફથી તમામ કેન્દ્રો ઉપર તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। તમામ વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષા અત્યારે આપી રહ્યા છે એમના વાલીઓને પણ મારે જણાવવાનું કે શિક્ષણ અધિકારીની કચેરી તરફથી સાયકોલોજીકલ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। ડ્યુરિંગ બોર્ડના પરીક્ષા પણ કોઈ પણ પ્રકારનું મૂંઝવણ હોય તો આ હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરીને નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકે છે। તમામ વિદ્યાર્થીઓને, આણંદ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આપનારને જિલ્લા વહીવટીતંત્ર તરફથી હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અને તેઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।